હમણાં છે હા તારા રણછોડ છે તમે બોલો હા કેમ છો મારા રણછોડ બોલો મારું નામ મારા રણછોડ છે કેમ છો હું ન્યૂ જર્સી થી બોલો છો આ કે ને બેન છો કામ કરવાનું નથી બેન છે આ મારે તો હમણાં નથી આ કેરી નાખ બરાબર ઘરની હાલો હા આ મારો ભાણિયોનો મોબાઈલ છે આ સાલો ડુબરો બની જો મને બતાવતો નથી એ છોડે અહીંયા ઉભો રે એ તો વોલ્યુમ મોટું કરવાનો છે ઉભો રે એક મિનિટ હા કે ઓકે હેલો હેલો પછી મને એક સવાલ પૂછવો હતો બેન્ચો પેલું બટાકાનું શાક કેવી ને બનાવવાનું છે પેલું ઘડી હાથે મને આવડતું નથી તો મારો ભાઈ પેલા રંચો ને મને કહેવાનું ત્યારે પૂછવાનું હતું તમને ખબર છે ખબર છે પેલા બટાકાનું શાક મને ખાવું છે ના રેંગણાનું શાક નહીં બટાકાનું શાક હાલો હેલો હા તમે હું હસું મને પણ હસું આવું છે તમે આખો દિવસ શું કર્યું હમણાં જ નાઈ લીધું મેં તો ખાઈ પીને મજા બસ શું ખાધું મેં તો રણછોડ ખાધું રણછોડ મિક્સ આપણે માર્કેટમાં આપણે વેચતા છે બેન્ચો એકદમ ફર્સ્ટ ક્લાસ છે હા કો એમાં શું મૂકવાનું રેંગણા મૂકવાનું બટાકા મૂકવાનું હા પિસ્તા પણ મૂકવાનું પિસ્તા બીજું શું કારેલા બધું એમ એક બોલમાં મૂકવાનું ઘી એકદમ બેન્ચો બહુ ઘી મૂકવાનું હા પછી જો તને ડાયાબિટીસ હોય ને બેન શું થયું બેન પછી તમને જો ને ડાયાબિટીસ હોય ને તો તમને ડાયાબિટીસ હોય ને તમને ઇન્જેક્શન નહીં મૂકવાનું ઇન્સ્યુલિન ઇન્જેક્શન નહીં મૂકવાનું શું ખાવાનું એન્ચિલોડ ખાવાનું હમણું એન્ચિલોડો હા પેલા એ તો એકદમ મસ્ત આવે હે કે એની ઉપર પણ બેન્ચો ઘી દબાવી દેવાનું એકદમ બરાબર ભરવાનું હા પછી પેલો લોરો લસ્સી આવે ને એકદમ થાકી ને બેન્ચો બધું પે લેવું પડે હે કે મારો રણછોડ મને મળતો જ નથી એ કાંઈક બેન્ચો નાહી ગયો આખો દિવસ હું આખો દિવસ બેન્ચો બટાકાનું શાક બનાવીને ને આ ચોડ્યો સાલો શું કરતો છે આખો દિવસ એ રણ્યો છે તા હાલો રામભાઈ છે તા એ કાં ગયો સાલો એ તો આખો દિવસ બેન્ચો બહાર જઈને રખડતો છે મેં તો બહુ પીધેલું છે હા કા ચાલ મને પીસાનું મન થયું આપણે મળીએ હા કે જય સ્વામિનારાયણ હેલો બેન ચાલો આપણે મળીએ હું તો જય સ્વામી હું તો મહેતરવાળાને જવાનો કાન સાફ કરું છે ઓકે બાય